આપ સૌને નમસ્કાર, પ્રણામ. વિપુલાબેન, ભક્તિ દ્વારા શક્તિ મળે છે અને એના વિષય ઉપર આજે આપણી વચ્ચે યદુનાથજી એના વિષય ઉપર બોલવાના છે અને આપણે ભક્તિ દ્વારા અમને સવારના એકદમ આનંદ આપ્યો છે અને આખા હોલમાં એક માહોલ ઊભો કર્યો છે. તે બદલ આપનો તથા આપના સાથીદાર શર્મિલાબેન અને સમરભાઈનો ખૂબ ખૂબ આભાર. પર્યુષણ પર્વના છઠ્ઠા દિવસે આપ સૌ સુજ્ઞ શ્રાવકોને આવકારું છું. પર્યુષણ એટલે જૈન ધર્મના સૂત્રના ઊંડાણમાં જવાનું પર્વ. પર્યુષણ એટલે સ્વમાં ઠરવાનું પર્વ. સ્વમાં વસ પરથી ખસ એટલું બસ. કેટલું સુંદર કહ્યું છે એક જ લાઈનમાં. પર્યુષણ લોકોત્તર પર્વ છે. બીજા બધા પર્વમાં આનંદ પ્રમોદ હોય, હળવા મળવાનું હોય, પણ પર્યુષણનો પર્વ એટલે એકાંતનું પર્વ. મન વચન કાયાની શક્તિની પેલે પાર એક મહાશક્તિ છે. મન વચન કાયાની શક્તિની પેલે પાર એક મહાશક્તિ છે અને તે છે ભક્તિની શક્તિ. મીરાએ શ્રી કૃષ્ણની ભક્તિ કરી અને રાણાએ મોકલેલ ઝેર અમૃત બની ગયો. રેવતીએ કોળા પાક ખવડાવી પ્રભુ ભક્તિ કરી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. બસ આવી ભક્તિની શક્તિની વાત ઉપર પ્રકાશ પાડવા આપણી વચ્ચે અમદાવાદથી વિદ્વાન શ્રી યદુનાથજી પધાર્યા છે. તેમનો વધુ પરિચય અભયભાઈ દોશી આપશે. દેશ વિદેશમાં તેઓ જાય છે અને ભક્તિ ઉપર એમને પુષ્કળ શ્રી કૃષ્ણ ભક્તિ ઉપર. તો આજે આપણે આવો સરસ લાભ મળશે અને ભક્તિ દ્વારા જ આપણે આગળ વધીએ છીએ એવું આપણા શાસ્ત્રમાં લખાયું છે. અભયભાઈ દોશી. જય જિનેન્દ્ર. પર્યુષણનો છઠ્ઠો દિવસ, મંગલમય એવો આ છઠ્ઠો દિવસ છે. એક પછી એક દિવસ પસાર થઈ રહ્યા છે. આજના દિવસનું નામ છે તેલાધર. આજથી અઠ્ઠમ તપની આરાધના શરૂ થતી હોય છે. આ જે પાંચમો દિવસ છે એ પર્યુષણની જે બહિર્મુખ આરાધનાનું ઊંચો પડાવ છે. આ ઉત્સવ મહોત્સવ જે છે પર્યુષણના, એ હવે આજે સમાપ્ત થઈને અંતરયાત્રા શરૂ થાય છે. પહેલા દિવસથી જે પ્રારંભ થયેલો હતો, અમારી પ્રવર્તન અને ચૈત્ય પરિપાટી, એ બધા ઉત્સવો પછી પણ ચાલશે. પણ હવેના જે આ 3 દિવસ છે એ વિશેષે અંતરયાત્રાના છે. આ 3 દિવસમાં મોટાભાગના સાધકો મૌન વ્રત ધારણ કરી, અઠ્ઠમ વ્રત ધારણ કરી વધુ અને વધુ આત્માની નજીક જવાનો પુરુષાર્થ કરતા હોય છે. તો આ જ પુરુષાર્થની શૃંખલામાં આજના વ્યાખ્યાનો પણ બહુ સાર્થક રીતે 2 વ્યાખ્યાનો છે. એની અંદર આપણે ભક્તિની શક્તિની વાત કરવાના છીએ અને ગુરુત્વાકર્ષણ અને ઉર્ધ્વાકર્ષણ, ગુરુત્વાકર્ષણથી વધુ પાવરફુલ એવા ઉર્ધ્વાકર્ષણની વાત કરવાના છીએ. આજના આપણા પ્રથમ વક્તા એટલે વલ્લભાચાર્યની પાટે આવેલા 17મી પાટ પર બિરાજમાન એવા મહારાજ શ્રી યદુનાથજી. વલ્લભ કુળમાં તો એ જન્મ્યા જ છે, પણ વલ્લભ કુળના સંસ્કારોને એવા આત્મસાત કર્યા છે, આખી વૈષ્ણવ પરંપરાને આત્મસાત કરી છે કે જ્યારે વ્રજની અંદર શ્રીનાથજીના પ્રાગટ્યના 500 વર્ષની પૂર્ણાહુતિ થઈ ત્યારે સમગ્ર વલ્લભ કુળના પ્રતિનિધિ રૂપે કથા કરવા માટે એમને આમંત્રણ આપવામાં આવ્યું હતું. દેશ વિદેશમાં અનેક સ્થળોએ એમણે વલ્લભ કુળની કથા કરી છે, ભાગવતની કથા કરી છે. અષ્ટછાપના કવિઓના પદો વિશે એમને વારંવાર વાત કરી છે. ભક્તિની શક્તિમાં એમનો દ્રઢ વિશ્વાસ છે અને આ ભક્તિ વિશ્વવ્યાપી બને એ માટે વિશ્વ વૈષ્ણવ સોસાયટી અને એવા અનેક મિશન સ્થાપવા માટે તેઓ પ્રવૃત્ત છે. અમદાવાદમાં યમુના સદનમાં એમનો નિવાસ છે, પણ એ નિવાસ તો નામ પૂરતો છે, કારણ કે દેશ વિદેશમાં વૈષ્ણવત્વ, અને વૈષ્ણવત્વ એટલે સમદર્શિત્વ, જે નરસિંહ મહેતા કહે છે એવું સમદર્શિત્વ, ભક્તિપણું, ભક્ત હૃદયપણું, આત્મસમર્પિતપણું, આવા અનેક ગુણોને વિકસાવવા માટે એ પ્રવૃત્ત છે. આપણી બધાની જ ચિંતા છે કે ન્યૂ જનરેશન ધર્મથી વિમુખ થતી જાય છે અને યદુનાથજી
પોતે ખાસ્સા યુવાન છે, અત્યારે લગભગ 41-42 વર્ષની વયના છે, અને એ આવા જે યુવાન વયમાં છે, તો એ યુવાનોને પોતાના તરફ આકર્ષિત કરવા, ધર્મ તરફ આકર્ષિત કરવા અનેક પ્રકારના આયોજનો સતત કરતા રહે છે. એમને આ આયોજનોની ખૂબ જ લાંબી એવી યાદી છે. પણ એથી એ વધુ એમની વિદ્વત્તા અને એમની રસમયતા એ બધાને લીધે એમને ખૂબ પ્રવચનો જે આપ્યા છે, એ પ્રવચનની અંદર એવું તે ઊંડાણ છે કે સાંભળનારા મંત્રમુગ્ધ થઈને એમને સાંભળ્યા જ કરે. તો આવા યદુનાથજી આપણને વક્તા તરીકે મળ્યા છે, ખૂબ જ મોટા આનંદની વાત છે. એમનો વિષય છે ભક્તિની શક્તિ. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજે પોતાના સ્તવનમાં એમ કહ્યું છે કે તુજ ભક્તિથી મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જીમ ચમક પાષાણ લોહને ખેંચશે, એમ ભક્તિથી મુક્તિ સપરાણી આવશે. એટલે કે જેમ લોહચુંબક હોય અને લોખંડ ખેંચાઈને આવે, એમ મારા હૃદયમાં ભક્તિ છે એટલે મુક્તિ તો ખેંચાઈને આવશે. મને હવે ભક્તિ મળી ગઈ એટલે બસ છે. અને બીજી જગ્યા પર પણ એ કહે છે કે સકલ શાસ્ત્રોને મેં જોયા અને એનું જો મને કોઈ રહસ્ય પ્રાપ્ત થયું હોય તો ભક્તિ છે. તો આ પરમાત્મા ચરણમાં સમર્પિત થવાની વાત છે. કારણ કે અહંકારનું વિગલન ભક્તિ વગર થતું નથી. અને તપ જપ મોહ મહાતોફાને નાવ ન ચાલે માને રે. શું કહે છે કે તપ જપ અને મોહ તો તોફાન છે જ, પણ જો તપ અને જપ જો પરમાત્માની આજ્ઞા અને પરમાત્માની ભક્તિ હૃદયમાં ન આવે તો તોફાન રૂપ બની જાય. એટલે આ પરમાત્માની આજ્ઞા, પરમાત્માની ભક્તિ, તો આ ભક્તિની શું શક્તિ છે એ વિશે તો વધુ વાત યદુનાથજી મહારાજ જ કરશે. તો હું યદુનાથજી મહારાજને સાદર સપ્રેમ આમંત્રું છું કે આજે આપણને ભક્તિની શક્તિનું રસપાન કરાવે. રૂપ નામ વિભેદેન જગત ક્રીડતી યો યતઃ, પ્રભુર્નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા, કૃતાર્થોહમ 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 ન સંશય. મુંબઈ જૈન યુવક સંઘના બધા જ આદરણીય એવં સન્માનનીય પદાધિકારીગણ, અત્ર ઉપસ્થિત સર્વે આત્મીજનો, મારા માટે પણ અત્યંત આનંદનો અનુભવ મને થઈ રહ્યો છે કે આપ સૌના મધ્યમાં પ્રથમ જ વાર ઉપસ્થિત રહેવાનો અવસર મને મળ્યો. જ્યારે થોડા સમય પહેલાં જ વિશ્વ વૈષ્ણવ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું અને આપના સમાજના ભાઈઓ ઇત્યાદિ ઘણા બધા પરિવારો જોડે હતા, ને જ્યારે ત્યાંથી આવ્યા પછી આગ્રહ કર્યો તો મનમાં આનંદ પણ થયો. આનંદ એ વાતનો થયો કે આપે પણ પોતાના ગણ્યા, અને આ દુનિયામાં કોઈ આપણને પોતાના માને એનાથી મોટી કોઈ ઉપલબ્ધિ હું માનતો નથી. અને આ પર્યુષણનું પર્વ, અને જેમ પૂર્વમાં જ ઉદ્ઘોષકશ્રીએ ખૂબ સુંદર વાત કરી કે તપસ્યાનું પર્વ, અને આજથી જે તપસ્યા પ્રારંભ થઈ રહી છે, અને તપસ્યાના પર્વની અંદર જ્યારે આપના વચ્ચે આવવાનું થયું, સતત વ્યાખ્યાનમાળા ચાલી રહી છે, અને વ્યાખ્યાનમાળા ચાલી રહી છે તો કહેવાય કે આ દુનિયામાં આજે સૌથી વધારે ઉપયોગી વસ્તુ લોકો માટે શું છે? તો કહેવાય સારા વિચારોની. જેમ ક્યાંક દુષ્કાળ આવ્યો હોય તો દુષ્કાળમાં જેમ ઉપરથી ફૂડ પેકેટ નાખવામાં આવે, એમ આ સમયમાં આ વિચારોનો એવો દુષ્કાળ છે કે આ મંડળ દ્વારા સુંદર થોટ પેકેટ્સ લોકોને અપાઈ રહ્યા છે. એ અત્યંત આનંદનો અવસર છે. અને આ કલિકાલની અછતની અંદર આ થોટ પેકેટ્સની બહુ જરૂરત છે. અને વાસ્તવમાં આપણે જોવા જઈએ તો આ જીવન કે જે અવસર આપણને મળ્યો છે, અને વિષય પણ આપણે રાખવામાં આવ્યો છે કે ભક્તિની શક્તિ. અને ભક્તિની શક્તિ જ્યારે વિષય મને કહેવામાં આવ્યો, બે ઘડી તો રોમાંચ પણ થયો, બે ઘડી તો આનંદ પણ થયો. ભક્તિની વ્યાખ્યા યદિ હું પૌરાણિક કાળની કરું, કદાચ જૂના શાસ્ત્રોની કરું, તો કદાચ આજની પેઢીને એ વસ્તુ અનુભવ થાય કે ન થાય. પણ ભક્તિની શક્તિને યદિ હું યોગ્ય રીતે વ્યક્ત કરવાનો પ્રયત્ન કરું તો મારી દ્રષ્ટિ મને લાગે છે કે ભક્તિ એટલે શું? પહેલા શબ્દમાં કહું તો ભક્તિ એટલે એવી ફ્રીક્વન્સી કે જે ફ્રીક્વન્સીમાં જ્યારે મનુષ્ય આવી જાય
તો પછી ભગવાનને પણ ખેંચાઈને આવવું પડે. ભક્તિ એ નથી કે જે ભગવાન તરફ લઈ જાય, ભક્તિ એ છે કે જે ભગવાનને ચલાવીને આપણા ઘર સુધી લાવે. અને જ્યારે ભક્તિની શક્તિ વિષય આપવામાં આવ્યો તો એક વસ્તુ હું જરૂર કહીશ, બધાને વિદિત હશે, 2012 22 ડિસેમ્બર આખા વિશ્વની અંદર એક રૂમર હતી, યાદ છે કોઈને? 2012 22 ડિસેમ્બર આખા વિશ્વની અંદર એક હલ્લો વ્યાપ્યો હતો અને આખા વિશ્વની અંદર વાતચીત થતી હતી, ચર્ચા થતી હતી. બોલે શું? કે વિશ્વનો અંત થવાનો છે. બોલે કેમ? કે માયા સંસ્કૃતિનું કેલેન્ડર પૂરું થાય છે. આપણે ત્યાં કોઈ આપણને કહે તો આપણને લાગે કેલેન્ડર પૂરું થાય તો આપણે ત્યાં તો નવું આવે, એમાં દુનિયા ના પતી જાય. પણ જ્યારે આખા વિશ્વની અંદર વાત થતી હતી કે 22 ડિસેમ્બર 2012 દુનિયાનો અંત આવે છે, પણ આપણે જાણતા નહોતા કે એ દિવસે કંઈક અદ્ભુત આ વિશ્વની અંદર ઘટ્યું. એ દિવસથી આ વિશ્વની અંદર કંઈક અદ્ભુત ઘટના ઘટી. તો કહે કે શું ઘટના ઘટી? તો આપણે ત્યાં કહેવાય છે કે જે આપણી પૃથ્વી 3rd ડાયમેન્શનમાં મૂવ થતી હતી, એ દિવસથી એમ કહેવાય છે કે 4th ડાયમેન્શનમાં મૂવ કરવાની શરૂઆત કરી. અને જ્યારે આપણી પૃથ્વી 4th ડાયમેન્શનની અંદર મૂવ થતી હોય તો એ સમયના કેટલાક ક્રાઇટેરિયાસ છે, એ સમયના કેટલાક સિદ્ધાંતો આપણા વિદ્વાનોએ બતાવ્યા. સૌથી પહેલો સિદ્ધાંત બતાવ્યો કે જ્યારે પૃથ્વી 4th ડાયમેન્શનની અંદર મૂવ થતી હોય તો એના રહેનારા લોકોનો પહેલો લક્ષણ એ કે એ સમયમાં કહેવાય કે ટાઈમ બહુ ફાસ્ટ જશે, આપણને ખબર પણ નહીં પડે ક્યાં એક વર્ષ પૂરું થયું. બીજું કયું કે આ સમયની અંદર રહેવાવાળા વ્યક્તિનો બીજો લક્ષણ એ હશે કે એ સમયમાં વ્યક્તિ જે પણ મનમાં વિચારશે એ વસ્તુ એના સામે આવ્યા વિના નહીં રહે. પોઝિટિવ વિચારશે તો પોઝિટિવ, નેગેટિવ વિચારશે તો નેગેટિવ, વસ્તુ સામે આવ્યા વિના નહીં રહે. અને ત્રીજી વસ્તુ કહી કે જ્યારે પૃથ્વી 4th ડાયમેન્શનની અંદર મૂવ થાય તો એ એવો સમય અને એવો એરા કહેવાય કે જે પણ સુપ્રીમ એનર્જીથી કનેક્ટ થવાનો પ્રયત્ન કરશે એ સુપ્રીમ એનર્જી પોતે કનેક્ટ થવા માટે લાલાયિત થઈ જશે. તમે જોજો, આ યુગ છે આખો કનેક્શનનો યુગ છે, આ યુગ છે કનેક્ટિવિટીનો યુગ છે. અને જ્યારે કનેક્ટિવિટીનો યુગ આવે તો યુગના કેટલાક ધર્મો પણ બદલાય. કનેક્ટિવિટીનો યુગ આવે તો યુગની કેટલીક માન્યતાઓ, પરંપરાઓ પણ બદલાય. અને બધા જાણતા હશે કે આજે કનેક્ટિવિટીનો એટલો બધો યુગ છે કે પહેલાંનો સમય હતો કે પહેલાંના સમયમાં યદી કોઈ મહેમાન ઘરે આવે તો આપણે ચા પાણી પૂછતા, નાસ્તો કરાવતા. પણ આજે ચા પાણી આપો, નાસ્તો આપો, એના કરતાં પણ વધારે આનંદ એને ક્યારે થાય કે જ્યારે તમે કહો કે બહુ દૂરથી આવ્યા છે, તમારા મોબાઈલમાં તમારે ચાર્જ કરવું હોય તો અહીંયા મૂકી દો. પ્રત્યેક વ્યક્તિ કનેક્ટ થવા માંગે છે, પ્રત્યેક વ્યક્તિને કનેક્ટેડ રહેવું છે, પ્રત્યેક વ્યક્તિ કનેક્ટ થવાનો પ્રયત્ન કરે છે. તો આપણને લાગે કે આ એ ક્રાઇટેરિયામાં, આ એ સમયમાં, આ એ એરામાં આપણે રહી રહ્યા છીએ કે જ્યાં વ્યક્તિ એ સુપ્રીમ પાવરથી કનેક્ટ થવાનો વિચાર કરે છે અને એ સુપ્રીમ પાવર એનાથી કનેક્ટ થવા માટે પોતે લાલાયિત થાય. તો આપણને લાગે કે ભક્તિની જ્યારે વાત કરીએ અને ભક્તિની શક્તિની વાત કરીએ તો ભક્તિ શું છે? એક પરંપરાગત વ્યાખ્યા આપું, સાતસિન પરમ પ્રેમ રૂપા અમૃત રૂપા ચ પણ કહેવાયું છે કે ભક્તિ શું છે કે પ્રભુમાં થયેલો પરમ પ્રેમ. ભક્તિ શું છે? અમૃતનો સ્પર્શ. જ્યારે વ્યક્તિ અમૃતનો સ્પર્શ કરે તો અમૃત મરેલાને જીવાડે, જીવાડેલાને સત્ક્રિય કરે અને સત્ક્રિયને સક્રિય કરે. અને અમૃતનો સ્પર્શ પ્રાપ્ત કરે પછી એને કોઈ પણ પ્રકારનો વિષ સ્પર્શી ન શકે. અમૃતનું પાન જે કરે પછી કોઈ પણ પ્રકારનું વિષયલી વસ્તુ એના દેહને, એના મનને, એની વાણીને, એની ઇન્દ્રિયોને સ્પર્શી ન શકે. તો આ ભક્તિ એટલે પરમ અમૃતનો સ્પર્શ પણ છે. ભક્તિ એટલે શું? ભક્તિ શબ્દને આપણે વ્યાકરણના હિસાબે જોઈએ તો ભજ ધાતુ છે અને ભજ સેવાયામ. પારંપરિક વ્યાખ્યા પ્રમાણે ભક્તિ એટલે શું? ભક્તિ એટલે સેવા. અને સેવા એટલે શું? આપણે કહીએ કે જે પ્રેમ જેના માટે આપણા હૃદયમાં છે, પણ હૃદયમાં છે ત્યાં સુધી પ્રેમ છે, પણ આપણા પ્રિય તરફ એ પ્રેમ વહેવા લાગે ત્યારે એ ભક્તિ બને છે. પ્રિય તરફ પ્રેમનું વહેવું એનું નામ ભક્તિ. અને ભક્તિ એ છે કે જે સતત વહેતી રહે અને વહેવડાવતી રહે.
અને પ્રભુ તરફ જ્યારે આ પ્રેમ વહેવા લાગે ત્યારે ભક્તિ બને છે. અને ભક્તિ એટલે શું? ભક્તિની અંદર કેટલીક ક્રિયાઓ પણ જરૂરી હોય છે. પ્રેમ હૃદયમાં હોય પણ સામેવાળાને જ્યાં સુધી અભિવ્યક્ત ન કરો ત્યાં સુધી સામેવાળાને ખબર કેવી રીતે પડશે કે આપણે પ્રેમ કરીએ છીએ? એક માં ખાલી બાળકને કહે કે હું તને આ ખવડાવીશ, હું આ પીવડાવીશ, આમ કરીશ, પણ કંઈક કરે નહીં તો એ બાળક પણ મા ઉપર ભરોસો ક્યાં સુધી કરશે? તો ભક્તિ એટલે શું? બોલે ભજ સેવાયામ. અને ભજ સેવાયામ એટલે જ્યારે એ પ્રેમ આપણા પ્રિયની સેવામાં પરિવર્તિત થવા લાગે. અને પ્રેમનો બહુ સ્વાભાવિક ધર્મ છે કે જેને પ્રેમ કરે છે એની સેવા કરવી. હવે જો જ્યારે સેવાની વાત આવે તો સેવા શું છે? કરવી પડે એ સેવા નહીં, કરાવવું પડે એ સેવા નહીં, પણ આપણા આચાર્યોને આપણા ચિંતકો એમ કહ્યું છે કે સેવા કરવો એ આ જીવનો, સેવા કરવી એ આપણા મનુષ્યનો એક બહુ જ સહજ ધર્મ છે. અને ભક્તિ શું જ કરે છે? ભક્તિ આપણને કંઈક થોપતી નથી, આપણને સહજતામાં પરિવર્તિત કરી દે છે કે તમારો મૂળ સ્વભાવ શું છે, તમારું મૂળ વ્યક્તિત્વ શું છે, અને તમારા આત્માની એક ડીપ ડિઝાયર શું છે. તો કહેવાય કે આપણા આત્માની એક ડીપ ડિઝાયર શું છે કે જે કર્યા વિના રહી ન શકીએ, એ છે સેવા. આપણને લાગે કે સેવા કર્યા વિના મનુષ્ય રહી ન શકે, એ આપણને ખબર કેવી રીતે પડે? આજે માણસ એટલો બધો પ્રવૃત્ત છે, એટલી પ્રવૃત્તિઓમાં છે, તો સેવાનો સમય મળતો નથી. તો કેમ કહેવાય કે એની એ ડિઝાયર છે? તો કહેવાય કે માણસને સાચા અર્થમાં શું જોઈએ છે, માણસને સાચા અર્થમાં શું પામવું છે, એની ખબર ક્યારે પડે? કે જ્યારે મનુષ્યને કંઈ પણ પામવાનું બાકી ન થાય, મનુષ્યને કંઈ પણ પામવાનું બાકી ન રહે, અને એ વખતે એને જે કરવાનું મન થાય માનવું એ એનો મૂળ સ્વભાવ છે. તમે જોજો, મનુષ્ય બધું પામી લે પછી એને લાગે કે હવે સમાજની સેવા કરવી છે, હવે ચેરિટી કરવી છે, હવે આ કરવું છે. બોલે કેમ? જ્યાં સુધી પામવાની કામના હતી, જ્યાં સુધી કંઈક મેળવવાની કામના હતી, તો અંદર રહેલી એ મૂળ ઈચ્છા કોઈના કોઈ પ્રભાવને કારણે ઢંકાયેલી હતી, છુપાયેલી હતી. પણ જ્યારે કંઈ પામવાનું બાકી ન રહે અને જ્યારે સહજ ઈચ્છા મનમાં જાગે કે હવે મારે શું મેળવવું છે, હવે મારે શું પામવું છે, એ આપણું મૂળભૂત સ્વભાવ કહેવાય. ભક્તિ શું છે? અને જો મનુષ્ય છે ને સેવા કર્યા વિના રહી નથી શકતો. આપણને ભલે લાગે કે સેવા કરવામાં મન થતું નથી, પણ સાચા અર્થમાં કહું તો સેવા કર્યા વિના મનુષ્ય રહી નથી શકતો. અને અહીંયા સુધી કે સેવા કરવાવાળું કોઈ ના મળે તો છેલ્લે એક પેટ પાળી લે, પેટને ફેરવવા લઈ જાય, એને ખવડાવે, એને પીવડાવે, એને નવડાવે, બધી કાળજી એને રાખે. એ શું છે? એ બીજું કાંઈ નથી, એ એની અંદર રહેલી સેવાનો ભાવ છે. પણ જેમ જેમ સેવાનો ભાવનો પ્યુરિફિકેશન કરતા જાઓ, અને જ્યાં સેવાનો ભાવ પ્યુરિફાય થતાં થતાં જ્યારે એ સુપ્રીમ સુધી વધવા લાગે, એ સુપ્રીમ સુધી જવા લાગે, ત્યારે એ ભક્તિ બને છે. અને ભક્તિ એટલે શું? ભક્તિનો સ્વભાવ શું છે? કે જે ભગવાનથી આપણને કનેક્ટ કરે. ભક્તિ શું છે? કે જે ભગવાન સાથે આપણને કનેક્ટ કરે. હવે જો વેદો એમ કહે છે કે આપણે બધા કોણ છીએ જીવો? તો કહે કે બ્રહ્મના અંશ, કે ભગવાનથી વિકુટા પડે, એમ વેદો કહે છે. હવે જો ભગવાનના અંશ આપણે હોઈએ યા બ્રહ્મમાંથી અલગ પડેલા હોઈએ, તો જે વસ્તુ બ્રહ્મની અંદર છે, જે વસ્તુ ભગવાનમાં હોવી જોઈએ, એ જ વસ્તુ એના અંશમાં હોવી જોઈએ કે ન હોવી જોઈએ? શું લાગે છે? જે વસ્તુ અંશીમાં છે એ અંશમાં પણ હોવી જોઈએ. હવે જે વસ્તુ અંશીમાં છે એ અંશમાં પણ હોવી જોઈએ. તો કહેવામાં આવે કે જે ભગવદ ધર્મો છે, જે ભગવદ ગુણો છે, જે ભગવદ લક્ષણો છે, જો એના અંશ આપણે હોઈએ તો એ લક્ષણો આપણી અંદર પણ પ્રગટ થવા જોઈએ કે ન પ્રગટ થવા જોઈએ? શું લાગે છે? પણ પ્રગટ થતા દેખાય છે. આપણને લાગે છે કે यदि એના અંશ છીએ, તમે કોઈ મીઠાઈ લો, એક લાડુનો થોડો પીસ લો, તો એ નાનકડા પીસની અંદર શું એ બધી વસ્તુ નહીં હોય કે જે આખા લાડુમાં છે? શું લાગે છે? હા કે ના? બહુ સરસ. હવે જો એક લાડુ તમે લીધો, એનો થોડોક અંશ તમે બહાર કાઢો, તો એની અંદર એ બધી વસ્તુ હશે કે જે આખા લાડુમાં છે. એમ આપણે પણ જો ભગવાનના અંશ હોઈએ તો આપણી અંદર પણ એ બધું હોવું જોઈએ કે ન હોવું જોઈએ કે જે ભગવાનમાં છે? તો આપણને લાગે કે ભગવાન કેવા છે? બોલે પરમ આનંદ રૂપ. તો એમનો અંશ કેવો હોવો જોઈએ? ફરી એકવાર, જ્યારે આપણે કહેતા હોય કે ભગવાન પરમ આનંદ રૂપ છે, તો જો ભગવાન પરમ આનંદ રૂપ છે તો એનો અંશ આપણે કેવા હોવા જોઈએ?
અંશ તો છીએ, શાસ્ત્રો કહે છે. હા, બિલકુલ. જેમ ગીતાકાર બી કહે છે કે મમઈ વાંશો જીવો કે જીવભૂત સનાતન. અને જોવા જઈએ તો પાશ્ચાત્ય અને વેસ્ટર્ન કલ્ચર પણ જે બિગ બેંગ થિયરી આપે છે આપણને, એ પણ કહે છે કે એનર્જી બ્લાસ્ટ થયો ને જેમ એનર્જી સુપ્રીમ એનર્જીમાંથી અલગ થઈ. અને એ જ રીતે આપણા શાસ્ત્રો પણ કહે છે કે જીવ બ્રહ્મમાંથી અલગ કેવી રીતે થયો, કે જેવી રીતે બ્રહ્મ એક અગ્નિમાંથી તણખા નીકળે અને અગ્નિમાંથી તણખા નીકળે એવી રીતે બ્રહ્મમાંથી જ્યારે જીવ અલગ થયો તો એ તણખાની અંદર એ સામર્થ્ય હોય કે ન હોય, સૂકા ઘાસના ઢેર ઉપર પડે તો એને પણ બાળી શકે. જે સામર્થ અગ્નિની પાસે છે એમાંથી છૂટા પડેલા તણખાની અંદર પણ એ સામર્થ બહુ સહજ છે કે સૂકા ઘાસના ઢેર પર પડે તો એને પણ બાળી નાખે. તો એમ બ્રહ્મમાંથી જો આપણે અલગ થયા હોઈએ તો આપણી અંદર પણ એ બ્રહ્મના ધર્મો હોવા જોઈએ. તો આપણને લાગે ભગવાન કેવા છે, બોલે આનંદરૂપ, તો એમનો અંશ પણ આનંદરૂપ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. પણ આપણે જોવા જઈએ આપણે અત્યારે કેવા છીએ, એટલી ચિંતાઓ, એટલા ટેન્શન કે કોઈને નિશ્ચિંત બેસેલો જોઈએ તો એની ચિંતા આપણને થાય કે કેવો માણસ છે, કોઈ ચિંતા નથી. અને જ્યારે બે ચાર ટેન્શનની વાત કરે તો આપણને લાગે કે હા હવે આપણા જેવો નોર્મલ થયો. તો આપણને લાગે કે યદી એ આનંદરૂપ છે તો એનો અંશ આમ બેચેન કેમ? એ કેવા છે, બોલે પરમ શાંતિરૂપ. તો પરમ શાંતિનો અંશ પણ શાંતિરૂપ હોવો જોઈએ. પણ આપણે જોવા જઈએ તો મનમાં એટલી અશાંતિ લઈને આપણે ફરીએ છીએ. તો કહેવાય કે આ વસ્તુ કેમ થઈ કે જ્યારે એનાથી અલગ થયા પણ એ ગુણધર્મો, એ ભગવત ધર્મો પાછા પ્રાપ્ત કેવી રીતે કરાય કે જ્યારે એનાથી કનેક્ટ થવાય. જેમ કોઈએ એક સંતે એના ભક્તને કહ્યું કે સામે ગંગાજી વહી રહ્યા છે, યા સામે દરિયો છે, ચાલ દરિયો છે, દરિયાનું થોડું પાણી અંજલીમાં મારા માટે લઈ આવ. શિષ્ય ભાગતો ભાગતો ગયો અને અંજલીમાં પાણી લઈને પાછો આવ્યો. અને ગુરુ કહે છે કે જો આ તારા અંજલીના જલમાં અને દરિયાના જલમાં શું ફરક છે? પેલો કે મને તો કંઈ ફરક નથી લાગતો. જે સ્વાદ પેલા દરિયાના જલ પાસે છે એ સ્વાદ આ અંજલીના જલ પાસે છે. જે રંગ પેલા દરિયાના જલ પાસે છે એ જ સ્વાદ, એ જ રંગ આ અંજલીના જલ પાસે પણ છે. મને તો કંઈ ફરક નથી લાગતો. પણ ગુરુ કે તોય ફરક છે. બોલે શું? કે અંજલીના જલ પાસે સમુદ્રના જલનો સ્વાદ છે, અંજલીના જલ પાસે સમુદ્રના જલનો રંગ છે, રૂપ છે, પણ આ અંજલીના જલ પાસે સમુદ્રની વિશાલતા નથી. તો કહેવાય અંજલીનો જલ એટલે આપણે જીવ અને સાગર એટલે બ્રહ્મ. તો કહે કે આની પાસે વિશાલતા આવી નહીં શકે. જીવ એટલે અંજલીનું જલ, કે હું અને મારો પરિવાર, હું અને મારો પરિવાર એટલામાં રચ્યો પચ્યો રહે, માનો એ જીવ અંજલીના જલ રૂપે છે. તો કહે આ અંજલીના જલ પાસે એ બધી વસ્તુ કેવી રીતે આવી જાય કે જે સાગર પાસે છે? તો કહે એક જ ઉપાય છે, સાગર તો આવી નહીં શકે પણ આ અંજલીનું જલ લઈ જા અને સાગરમાં મેળવી દે. અને જ્યારે આ અંજલીનું જલ સાગરમાં મળી જશે તો એની અંદર એ બધું આવી જશે કે જે પેલા દરિયા પાસે છે. તો આ અંજલીના જલનું સાગરમાં ભળી જવું એનું નામ ભક્તિ. આ અંજલીના જલનું સાગરના રૂપમય થઈ જવું એનું નામ ભક્તિ. અને જ્યારે આ અંજલી સાગરમાં સમર્પિત થઈ જાય, પોતાને સોંપી દે, ત્યારે એના જીવનમાં ભક્તિનો પ્રારંભ થાય છે. ત્યારે એના જીવનમાં એ ભક્તિની યાત્રા પ્રારંભ થાય છે. અને ભક્તિની શક્તિ કોને કહેવાય? હું હંમેશા કહેતો હોઉં કે જો ભગવાન મળે તો જરૂરી નહીં કે ભક્તિ પણ મળશે, પણ જે દિવસે ભક્તિ મળી તો નિશ્ચિત માનજો ભગવાન જરૂર મળશે. ભક્તિ જ્યારે પ્રગટી ગઈ તો ભક્તિ શું છે? જો હું ઘણીવાર કહેતો હોઉં છું અને આજનું મનોવિજ્ઞાન પણ એમ માને છે અને આજના મોટા વિદ્વાનો પણ માને છે કે આજે આપણે જીવનમાં જે પણ કંઈ પામીએ છીએ, જે પણ મેળવીએ છીએ, એ શેને કારણે? બોલે આપણી જેવી ફ્રીક્વન્સી હોય ને તો એ સમાન ફ્રીક્વન્સીની વસ્તુઓ આપણે ખેંચીએ છીએ. આજનો મનોવિજ્ઞાન પણ માને છે. અને જીવનમાં દરેક વ્યક્તિ, લિવિંગ ઓર નોન લિવિંગ થિંગ, એ દરેકની એક ફ્રીક્વન્સી હોય છે. અને જેવી ફ્રીક્વન્સીમાં આપણે છીએ એવી ફ્રીક્વન્સીમાં રહેલી વસ્તુઓ આપણને મળતી હોય. અને આપણા જીવનમાં ચાહે કોઈ ઇન્સિડન્સ કહીએ, કોઈ પ્રસંગ કહીએ, કોઈ વ્યક્તિ કહીએ, કોઈ ઘટના કહીએ, એ એમને એમ કોઈ ઇન્સિડન્સ નથી, એ આપણી ફ્રીક્વન્સીએ એને એટ્રેક્ટ કરેલી છે. તો ભક્તિ એટલે શું? ભક્તિ એટલે એવી ફ્રીક્વન્સીમાં આવી જવું કે જે ફ્રીક્વન્સી ભગવાન સાથે મેચ કરે. અને ભગવાન સાથે જ્યારે ફ્રીક્વન્સી મેચ કરવા લાગે ત્યારે ભગવાનને બોલાવવા ન પડે, ભગવાન તમને ગોતતા ગોતતા ત્યાં આવે. અને એ ફ્રીક્વન્સીમાં આવી જાઉં. અને ભક્તિ એટલે તમે જોજો સંસારમાં તમે જેવી ફ્રીક્વન્સીમાં હશો, જેમ તમે ફ્રસ્ટ્રેશનની ફ્રીક્વન્સીમાં હશો ને, અને ફ્રસ્ટ્રેશન તમને થઈ રહ્યું છે,
પણ તમારી ફ્રીક્વન્સી ફ્રસ્ટ્રેશનની થઈ ગઈ છે. તમે ગમે તેટલો હસવાનો પ્રયત્ન કરો, ત્યાં એવો કોઈ ફોન આવશે, પાછા તમે ફ્રસ્ટ્રેટ થઈ જશો. તમે ફ્રસ્ટ્રેશનની ફ્રીક્વન્સીમાં આવી ગયા છો. કેટલાય મનને રિલેક્સ કરવાનો પ્રયત્ન કરો, પણ ત્યાં બીજો કોઈ વ્યક્તિ આવશે, તમને મળશે અને પાછા તમને સ્ટ્રેસ કરી દેશે. તો જેવી ફ્રીક્વન્સીમાં આપણે છીએ, એવી ફ્રીક્વન્સીની વસ્તુઓ, એવી ફ્રીક્વન્સીના વ્યક્તિઓ, એવી ફ્રીક્વન્સીની ઘટનાઓને આપણે લાઈફમાં એટ્રેક્ટ કરીએ છીએ. તો ભક્તિ એટલે શું? જેવી ફ્રીક્વન્સી ભગવાનની છે, એ ફ્રીક્વન્સીમાં પોતે આવી જવું, એનું નામ ભક્તિ. અને જ્યારે એ પ્રભુની ફ્રીક્વન્સીથી આપણી ફ્રીક્વન્સી મેચ કરવા લાગે, ત્યારે ભગવાન સાથે જીવ કનેક્ટ થાય. અને જ્યારે જીવ ભગવાન સાથે કનેક્ટ થાય, ભગવાન સાથે જોડાય, તો એ પ્રભુની ભક્તિમાં બે વસ્તુ નથી. બોલે શું નથી? બોલે એક તો દૂરી અને બીજું દેરી. કઈ બે વસ્તુ નથી? એક દૂરી અને બીજું દેરી. જ્યારે પ્રભુની ભક્તિ આપણે કરતા હોઈએ, પ્રભુને ભજતા હોઈએ, તો પ્રભુની ભક્તિમાં દૂરી પણ નથી કે હું અહીંયા છું, પ્રભુ ક્યાં છે. પ્રભુની કૃપામાં દેરી પણ નથી કે હમણાં કૃપા કરી, એપ્લિકેશન પાસ થશે પછી આન્સર આવશે, એવું પણ નથી. પ્રભુની કૃપા ઇન્સ્ટન્ટ છે. અને એનો અનુભવ આપણને ક્યારે થાય? કે જ્યાં સુધી ભગવાનથી જોડાયા નથી, ભગવાનથી કનેક્ટ થયા નથી. અને જો આ જીવનમાં ઉત્તમમાં ઉત્તમ વસ્તુ હોય પણ કનેક્ટ ન હોય તો એની કોઈ વેલ્યુ રહેતી નથી. આપણી પાસે ઘરમાં કોર્ડલેસ હોય, પણ એ કોર્ડલેસ જ્યાં સુધી એના મેઇન મશીનના રેન્જમાં છે ત્યાં સુધી ફોન છે, અને રેન્જની બહાર ગયો પછી રમકડું છે. તો એ રીતે આપણે પણ પ્રભુની રેન્જમાં રહેવું, પ્રભુના રેન્જની અંદર પોતાને બનાવી રાખવાની સાધના, એને કહેવાય ભક્તિ. અને આ પર્વ પણ સાધનાનો પર્વ છે. અને સાધનાનો પર્વ છે. અને બહુ સુંદર કહ્યું કે પોતાની આત્માને ઓળખવું, આત્મામાં સ્થિત થવું. અને આત્મામાં સ્થિત થવું એ ભક્તિનું સૌથી પહેલું પગથિયું. જ્યાં સુધી વ્યક્તિ એ ન જાણે કે હું કોણ, ત્યાં સુધી ક્યારે પણ જાણી નહીં શકે કે હું કોનો. પહેલાં એ જાણવું પડે કે હું કોણ, પછી ખબર પડે કે હું કોનો છું. અને હું કોણ કેવી રીતે જાણે? હું હંમેશા કહેતો હોઉં છું કે યદિ આ શરીર એક દેશ હોય તો આ દેશનો રાજા કોણ છે? કલ્પના કરો, યદિ આ શરીર એક કન્ટ્રી હોય તો એનો રાજા કોણ છે? મન, બુદ્ધિ, આત્મા. કોણ છે રાજા? કે જે ન હોય તો આ દેશનું કંઈ કામ ન રહે. કોણ છે? હવે જો આ શરીર રૂપી જો દેશનો રાજા આત્મા છે, તો એની સેના કોણ છે જેનાથી એ બહારની દુનિયા સાથે લડે છે? આ મન, આ બુદ્ધિ, આ ઇન્દ્રિયો. તો આત્મા એ રાજા અને મન, બુદ્ધિ, ઇન્દ્રિયો એ શું છે? બોલે એની સેના. શું છે? એની સેના. હવે જ્યારે યુદ્ધ થાય તો રાજા લડવા જાય કે સેના? કોણ લડવા જાય? પણ હાર કે જીત થાય તો કોની કહેવાય? સેનાની કે રાજાની? રાજાની. હવે જો રાજા અંદર છે, સેના બહાર છે. હવે જ્યારે જ્યારે પણ યુદ્ધ થાય તો રાજા લડવા જતો નથી, લડવા જાય છે સેના. પણ જ્યારે હાર કે જીત થાય છે તો કોઈ એમ નથી કહેતું કે સેના હારી, લોકો એમ કહે છે કે રાજા હાર્યો. તો આપણને લાગે સૌથી બલવાન રાજા કયો કહેવાય? એ કે જેની સેના એના કયામાં છે, યા એ કે જેની સેના એના કયામાં રહી નથી? એ શું લાગે છે? સૌથી બલવાન રાજા કયો કહેવાય? એ કે જેની સેના એના કયામાં છે, યા એ કે જેની સેના એના કયામાં રહી નથી? કેમ જવાબ નથી મળી રહ્યો? કયામાં છે. હવે જેની સેના રાજાના કયામાં નથી તો એ રાજાની દશા કેવી થશે? અને જે રાજાના કયામાં એની સેના છે ને એટલી બધી આજ્ઞાકારી કે રાજા કે કૂદી જા, અને ઉપરથી કૂદી જાય, તો એ રાજા કેવો હશે? કે જેની સેના એના કંટ્રોલમાં છે, કેટલો બધો બળશાળી. અને જે રાજાના કયામાં એની સેના રહી નથી, એ રાજાની અવસ્થા કેવી હશે? કેવો હશે? જે રાજા કહે કે ઉત્તર દિશા તરફ જાઓ અને સેના કહે ના, અમે તો દક્ષિણમાં જઈશું. અને એવો રાજા હોય કે જેની સેના એના કંટ્રોલમાં ન હોય, એ રાજાના મનની સ્થિતિ શું હોય? હારેલો, હતાશ, થાકેલો, બીજા ઉપર બ્લેમ કરવા વાળો. બરાબર? હવે હારેલો, થાકેલો, હતાશ, બીજા ઉપર બ્લેમ કરવા વાળો, પોતાના દોષોના ટોપલા બીજાના માથે નાખવા વાળો. હવે જો રાજાના કયામાં એની સેના છે તો રાજા બહુ શક્તિશાળી રહેશે, પણ કયામાં સેના નથી તો પછી એ બિચારો
ડરપોક, બિલકુલ ચિંતાવાળો, ટેન્શનવાળો થઈ જશે, તો આપણે જોઈએ કે આપણા હૃદયમાં પણ પેલો રાજા છે, તો આપણા કંટ્રોલમાં આપણી સેના છે કે નહીં? તો કોઈ વાર થાય, કોઈ વાર ન થાય, તો પછી કંટ્રોલમાં કહેવાય કે ન કહેવાય? અને જે રાજાના કંટ્રોલમાં એની સેના રહી ન હોય, પછી એની દશા કેવી થઈ જાય? અને આપણી સેના આપણા કંટ્રોલમાં છે કે નહીં? આપણે આંખોને કહીએ કે આ જોવાનું નથી, પણ આંખો કહે છે મારે તો બહુ સરસ. જો જ્યારે આપણે કાનોને કહીએ છીએ કે આ સાંભળવું નથી, આ સાંભળવાનું નથી, પણ કાનો કહે છે કે મારે તો આ જ સાંભળવું છે. આપણે જીવહાને કહીએ છીએ કે આવું ન બોલાય, સામેવાળાને પીડા થાય, પણ તોય જીવહાથી બોલાઈ જાય છે. બોલે કેમ? કારણ કે સેના કંટ્રોલમાં રહી નથી. અને સેના કંટ્રોલમાં રહી નથી, માટે આ આત્મારૂપી રાજાની દશા પેલા નિર્બળ રાજા જેવી થઈ ગઈ છે કે જેનું કંઈ ચાલતું નથી. જે ઈચ્છા રાખે છે કે સારું થાય, જે ઈચ્છા રાખે છે મારી અંદર અહિંસાનો ભાવ આવે, જે ઈચ્છા રાખે છે કે હું શાંતિમાં સ્થિત થાઉં, જે ઈચ્છા રાખે છે કે હું દરેકના માટે સંભાવ રાખું, કરુણા રાખું, પણ સેના માનતી નથી. તો જ્યાં સુધી આ સેના રાજાના કંટ્રોલમાં ન આવે, ત્યાં સુધી એ સેના, એ રાજા નિર્બળ થઈ જાય. તો કહેવાય કે કંટ્રોલમાં કેમ નથી આવતી? તો જુઓ, રાજા ક્યાં છે? અંદર. ક્યાં છે? અંદર કે બહાર? બહાર આવે તો આપણે ના રહીએ. આ રાજા ક્યાં છે? અંદર. અને જેટલી પણ સેના છે એ બધી ક્યાં જુએ છે? અંદર કે બહાર? આંખો જુએ છે બહાર, કાન સાંભળે છે બહારનો ઘોંઘાટ, મુખ વાત કરે છે બહાર. તો રાજા રહેલો છે અંદર, પણ આપણી સેના જ્યારે બહિર્મુખ થઈ ગઈ, તો આત્મારૂપી રાજા સાથે આ સેનાનો કનેક્શન બિલકુલ કટ થઈ ગયો. અને આત્મારૂપી રાજા સાથે જ્યારે બહાર રહેલી સેનાનો કનેક્શન કટ થયો, માટે આત્માનું પ્રભુત્વ એ ઇન્દ્રિયો રૂપી સેના ઉપર ન રહ્યું. તો પછી કરવું શું? આ રાજાને જો પ્રબળ બનાવવો હોય, આ રાજાને શક્તિશાળી બનાવવો હોય, આ રાજાને સામર્થવાન બનાવવો હોય, તો પાછું એ ઇન્દ્રિયોને એ રાજાથી કનેક્ટ કરવું પડશે. અને રાજાથી કનેક્ટ ક્યારે થાય? કે આંખો જે બહાર જોવા ટેવાયેલી છે, એ આંખો આ દિવસોમાં કમથી કમ અંદર જોતી થાય. આ કાન જે બહારનો ઘોંઘાટ સાંભળવા ટેવાયેલા છે, એ કાન અંદરનો અવાજ સાંભળતા થાય. અને જ્યારે અંતર્મુખ થવા લાગે આ ઇન્દ્રિયો, ત્યારે માનવું કે આપણી સાધનાનો પ્રારંભ થઈ રહ્યો છે. અને ભક્તિ આપણને એ જ કહે છે કે સૌથી મોટી સાધના શું છે? સૌથી મોટી સાધના શું છે? તો હું એક જ વસ્તુ સૌથી મોટી સાધના માનું છું, કે જે અવસ્થામાં જ્યાં આપણે છીએ, કોઈ પણ પરિસ્થિતિને, કોઈ પણ વ્યક્તિને, કોઈ પણ ઘટનાને આપણા મન ઉપર ઇન્ફ્લુઅન્સ નહીં કરવા દેવાનો. આ જીવનમાં માણસ ચલિત ક્યારે થાય છે? કે જ્યારે ઇન્દ્રિયો પર બહારના પ્રભાવોનો ઇન્ફ્લુઅન્સ આવે છે, બહારની વાતોનો ઇન્ફ્લુઅન્સ આવે છે, બહારની વસ્તુઓનો ઇન્ફ્લુઅન્સ આવે છે, ત્યારે આ ઇન્દ્રિયો ચલિત થાય છે. પણ જ્યારે કોઈ પણ પ્રકારના એ ઇન્ફ્લુઅન્સને આપણે આપણા મન, આપણી ઇન્દ્રિયો પર હાવી ન થવા દઈએ, તો સાચા અર્થમાં એ સાધનાની પદ્ધતિ આપણી આગળ જવા લાગે. અને ભક્તિ આપણને એ જ કહે છે કે જ્યાં સુધી પોતાનો પરિચય ન થાય કે હું કોણ, ત્યાં સુધી આપણી યાત્રા આગળ ન જાય. અને જ્યારે પોતાને પરિચય મળે કે હું કોણ, ત્યારે જવાબ મળે અંદરથી કે હું છું આ, પણ હું કોનો છું? અને જેનો છું એને શોધવાની યાત્રા જ્યારે પ્રારંભ થાય, તો એને ભક્તિ કહેવાય. અને જ્યારે એ સાધનાને પ્રારંભ કરે, ત્યારે ભગવાન વિચલિત થાય, એ શક્તિ, પરમ શક્તિ વિચલિત થાય કે કેમ કરીને આપણી સાથે જોડાઈ શકે, કેમ કરીને આપણી વાતોને સાંભળી શકે. અને એક વસ્તુ યાદ રાખજો, જ્યારે આપણે આપણા રાજાથી કનેક્ટ થઈ જઈએ, જ્યારે આ બધી ઇન્દ્રિયો અંતર્મુખ થઈ જાય અને આત્મામાં સ્થિત થવા લાગે, ત્યારે આપણે જ્યારે પોતામાં સ્થિત થઈએ, ત્યારે એ આપણી વાતો સાંભળવા લાગે. ત્યારે એને આપણી મનમાં ચાલતી બધી ગતિવિધિઓ દેખાવા લાગે, એને આપણા મનની બધા ભાવોનો અનુભવ થવા લાગે. ઘણીવાર આપણને લાગે કે જ્યારે ભક્તિ કરતા હોઈએ, પ્રભુને પોકારતા હોઈએ, પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ, પ્રભુને વિનંતી કરતા હોઈએ, તો આજના સમયમાં માણસના મનમાં સહજ વિચાર આવે કે ભગવાન તો એક છે, અને ભગવાનની પાસે આપણા જેવા તો લાખો કરોડો છે. તો એ કરોડોમાંથી બધાની વાતોને સાંભળવાનો શું ભગવાન પાસે એટલો ટાઈમ હશે? ઘણા ચિંતકો કહે કે આપણને લાગે કે જો
આપણા પ્રભુ એક છે અને આપણે કરોડો છીએ, અને કરોડો જીવો ભગવાનને અલગ અલગ વસ્તુ કહેતા હોય, મારે આમ કરવું છે, મારે આ જોઈએ, મારે પેલું જોઈએ, તો ભગવાનને ક્યાંક કંઈક ગડબડ થતી નહીં હોય કે કોઈએ માંગ્યું તું બીજાને આપે ને બીજાએ માંગ્યું તું ત્રીજાને આપે. કહેવાય ને, અમેરિકાના બહુ પ્રસિદ્ધ ડૉક્ટર થયા જેનું નામ ડૉક્ટર સ્ટીફન, અને ડૉક્ટરે પોતાની આત્મકથા લખી અને એની અંદર એમણે એક પ્રસંગ લખ્યો, અને જેનાથી ખબર આપણને પડશે કે ભક્તિની શક્તિ શું છે. કહેવાય છે કે જ્યારે એણે પોતે પુસ્તક લખ્યું તો પુસ્તકમાં એક પ્રશ્ન પણ કર્યો હતો કે જ્યારે હું લોકોને ભગવાનને પ્રાર્થના કરતો જોઉં, ભગવાનને વિનંતી કરતો જોઉં, ત્યારે મારા મનમાં એક પ્રશ્ન જરૂર જાગે કે ભગવાનની પાસે શું એટલો બધો ફ્રી ટાઈમ છે કે ભગવાન દરેકને સાંભળે છે? ભગવાનની પાસે એટલો બધો ફ્રી ટાઈમ છે કે ભગવાન દરેકની વાતોને સાંભળે છે, એના ઉપર અમલ કરે છે, એનું આચરણ કરે છે? અને એ પ્રશ્ન એના મનમાં હંમેશા રહેતો હતો કે આટલા બધા લોકો જ્યારે પોતપોતાના મનની વસ્તુ ભગવાનને કહેતા હોય તો ભગવાનને પણ ક્યારેક ગડબડ થતી નહીં હોય કે એકે માંગ્યું બીજાને આપે, બીજાએ માંગ્યું ત્રીજાએ આપે? એ પ્રશ્ન એના મનમાં હંમેશા રહેતો. અને કહેવાય એણે કેન્સર ઉપર બહુ મોટું રિસર્ચ કર્યું, અને એની શોધ એટલી મોટી ત્યાં હતી કે યુએસ પ્રેસિડેન્ટે વિચાર કર્યો કે એનું સન્માન કરવાનું છે. અને જ્યારે એની પાસે એક લેટર આવ્યો અને કહેવામાં આવ્યું કે તમારા આ કેન્સર માટે થયેલા યોગદાન માટે અમે તમારું મોટું સન્માન કરવા માંગીએ છીએ, તમને મોટો એવોર્ડ આપવા માંગીએ છીએ, અને તમારે આ સિટીની અંદર આ દિવસે આ સમય પહોંચવાનું છે. એ પત્ર જ્યારે મળ્યો એ ડૉક્ટર સ્ટીફનને પણ સંતોષ થયો, ચલો જે કાર્ય માટે આટલા વર્ષો મેં મહેનત કરી, જે કાર્ય માટે આટલા વર્ષો સુધી મેં પ્રયત્ન કર્યો, સાધના કરી, એનું ફળ મને મળવા જઈ રહ્યું છે કે આ કન્ટ્રીના પ્રેસિડેન્ટે વિચાર કર્યો છે કે મારું સન્માન કરશે. અને કહેવાય કે જે દિવસ આવ્યો એના માટે બહુ મોટો દિવસ હતો. વર્ષોની સાધના, વર્ષોની સેવા, વર્ષોની ઉપલબ્ધિ, એનું આજે સત્કાર થવાનું હતું. અને જ્યારે એ ફ્લાઇટમાં બેસીને એ સિટી જવા માટે નીકળ્યો, અને એમ કહેવાય છે કે ફ્લાઇટમાં કંઈક પ્રોબ્લેમ થયો, અને પાયલોટે એનાઉન્સમેન્ટ કર્યું કે આ ફ્લાઇટમાં કંઈક ટેકનિકલ પ્રોબ્લેમ થયો છે, એને ઇમરજન્સી ક્યાંક લેન્ડ કરવી પડશે. અને ફ્લાઇટને જ્યારે ઇમરજન્સી લેન્ડ કરવામાં આવ્યું, ડૉક્ટર બહુ વિચલિત થયો, વિચાર કરવા લાગ્યો કે આજે જ મારા જીવનનો આટલો મોટો દિવસ, મને સત્કાર મળવાનો હતો, અને આજે મારી સાથે આવું કેમ થયું કે ફ્લાઇટને ઇમરજન્સી ક્યાંક લેન્ડ કરવી પડી. નીચે ઉતર્યો, નીચે આવીને જે સ્ટાફને પૂછ્યું કે આમાં કેટલી વાર લાગશે? લોકો કે મોટો ફોલ્ટ થયો છે, એન્જિનિયર આવ્યા છે, 2 કલાકે થાય, 5 કલાકે થાય, 6 કલાકે થાય, કંઈ કહેવાય નહીં, સેફટીનો વિષય છે, અમે રિસ્ક ન લઈ શકીએ. ડૉક્ટર કે અરે આટલો રાહ જોવાનો મારી પાસે સમય નથી, આજે સ્વયં પ્રેસિડેન્ટ આવવાના છે, આટલા બધા લોકો આવવાના છે, મોટા મોટા ડિગ્નેટરીઝ આવવાના છે, અને મારા માટે આવે છે, અને હું જ ના જઉં તો કેવું લાગશે? મને કંઈક ઉપાય બતાવો, મારે આ સમયે કેમે કરીને આ શહેરમાં પહોંચવું છે. ત્યારે એ જે સ્ટાફ હતો એણે કહ્યું કે એક વિકલ્પ મારી પાસે છે, તમે જો આ ફ્લાઇટની રાહ જોઈને બેઠા રહેશો તો આમાં 5 કલાક થાય, 6 કલાક થાય, અને પછી પણ ઉડે કે ન ઉડે કંઈ ભરોસો નથી. પણ એક ઉપાય છે, તમે આ એરપોર્ટ ઉપરથી કાર હાયર કરો અને પોતે ડ્રાઈવ કરીને જશો તો 3 કલાકમાં તમે ત્યાં પહોંચી જશો. અને સ્ટીફનને પણ આ ઉપાય બરાબર લાગ્યો કે રાહ જોતો રહું, 5 કલાક થાય, 6 કલાક થાય, અને પહોંચી શકું કે ન પહોંચી શકું, પણ આ કાર હાયર કરીને જઈશ તો 2.5-3 કલાકમાં પહોંચી જઈશ. એણે કાર હાયર કરી, અને કાર જ્યાં સ્ટાર્ટ કરી, ધીમે ધીમે કાર એની જવા લાગી, અને કહેવાય જ્યાં અડધે રસ્તે પહોંચ્યો, અને એવો વરસાદ, કાળા કાળા વાદળ છવાઈ ગયા, વીજળીના કડાકા થવા લાગ્યા, એવા વાદળ ગરજવા લાગ્યા, અને એટલું અંધારું, દિવસના સમયે એટલું અંધારું થઈ ગયું, એટલું અંધારું, અને એટલા ઘનઘોર વરસાદમાં 2 ફૂટ પણ સામે જોઈ શકે એવી સ્થિતિ ડૉક્ટર સ્ટીફનની નથી. વિચાર કરે આ સુનસાન રસ્તામાં કોઈ રસ્તો બતાવવાવાળો પણ નથી, હવે કરવું શું? અને એમ કરતાં કરતાં જ્યાં એણે એક ટર્ન લઈ લીધો ભૂલથી, અને જ્યાં ટર્ન લઈ લીધો અને એની ગાડી કાચા રસ્તા ઉપર જવા લાગી, કાચા રોડ ઉપર જવા લાગી, જંગલના રસ્તામાં જવા લાગી, અને એને ખબર પડી ગઈ કે હવે હું રસ્તો ભૂલી ચૂક્યો છું, અને આ એવી જગ્યાએ આવી ચૂક્યો છું કે હવે ત્યાં પહોંચવાની મારે કોઈ ઉમ્મીદ નથી, ત્યાં મારા પ્રોગ્રામને એટેન્ડ કરવાની કોઈ આશા મારી પાસે રહી નથી. અને જ્યાં ગાડી એની ધીમે ધીમે આગળ જવા લાગી, ઘનઘોર જંગલ, ત્યાં કંઈ જ દેખાતું નથી. વિચાર કરે કે આવું મારી સાથે શા માટે થયું? મારા જીવનનો એટલો મોટો દિવસ, મારા જીવનની એટલી મોટી ઉપલબ્ધિનો સમય, અને આવું ક્યાં જઈ રહ્યો છું? અને જ્યાં એની ગાડી દૂર 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 જવા લાગી, ત્યાં એક સામે એકને નાનકડું તૂટેલું ફૂટેલું ઘર દેખાયું. સ્ટીફનને લાગ્યું જો અહીંયા ક્યાંક ફોન વગેરે હોય તો હું ફોન કરીને મદદ માંગી લઉં, જેથી સમયસર મદદ આવે તો હું પહોંચી શકીશ. એણે ગાડી પાર્ક કરી, જ્યાં જઈને પેલું નાનકડું કુટિયા હતી એનું બારણું ખખડાવ્યું. જ્યાં બારણું ખખડાવ્યું, અંદરથી એક વૃદ્ધ માજી આવ્યા, અને કહું બેટા શું છે? એણે કહું માજી તમારે ત્યાં ફોન છે, મારે બહુ જરૂરી કામ છે. તો કે બેટા ફોન ક્યાંથી હોય, મારા ઘરમાં તો લાઇટ પણ નથી. પણ બેટા
તું બહુ થાકેલો લાગે છે, આખો પરડી પણ ગયો છે, તને તાવ ના આવી જાય. જો મારી પાસે કંઈ સગવડ તો નથી, પણ હું તને કહું છું થોડી વાર અંદર આવ, હું તને કમથી કમ ચાય બનાવીને પીડાવું, એ તો લઈ લે. તારી હાલત જોઈને લાગે છે કે તું બહુ ચિંતામાં છે, તારી હાલત ખરાબ લાગે છે. અને ડૉક્ટરને પણ લાગ્યું કે જ્યારે કહ્યું કે ચાય પી લે, અને એટલો બધો ટેન્શનમાં હતો, બોલે હું ચાય પીશ, થોડી વાર બેસીશ તો મન શાંત તો થશે. ડૉક્ટર અંદર ગયો, ત્યાં જઈને એક ખુરશી ઉપર બેઠો અને પેલા માજીએ ચાય બનાવી એને આપી. ડૉક્ટર કે માં તમે ચા નહીં લો? બોલે ના, મારે પ્રાર્થના કરવાનો સમય થયો છે. અને જ્યાં ડૉક્ટર ચાય પીએ છે અને પેલા વૃદ્ધ માજી સામે બેસીને પ્રાર્થના કરી રહ્યા છે, એકવાર કર્યું, બીજી પ્રાર્થના કરે છે, ત્રીજી વાર કરે છે, અને ડૉક્ટર બેઠો બેઠો ચાય પીતા પીતા પેલા માજીને જોવે છે અને કહે છે કે માજી તમે આટલી આટલી પ્રાર્થનાઓ કરી રહ્યા છો, હું તમને ક્યારનો જોઉં છું, એક પૂરી થાય બીજી પ્રાર્થના કરો છો, ત્રીજી પ્રાર્થના કરો છો, તો શું તમને એવું લાગે છે કે ભગવાન પાસે તમારી વાતો સાંભળવાનો ટાઈમ હશે? તમે આટલી ભક્તિ કરી રહ્યા છો, પણ શું તમને લાગે છે કે પ્રભુ તમારી વાત સાંભળતા હશે? ને ત્યારે પેલા માજીએ કહ્યું, બેટા હું એમ તો ન કહી શકું સાંભળે છે, પણ એટલું જરૂર કહી શકું કે આજ સુધી કોઈ પણ એવી પ્રાર્થના નથી જેનો ઉત્તર પ્રભુએ આપ્યો ન હોય, પણ બસ એક જ પ્રાર્થના પ્રભુએ સાંભળી નથી આજ સુધી, હમણાં સુધી. ડૉક્ટર કે કઈ પ્રાર્થના? તો કે સામે જુઓ. ને જ્યાં સામે જોયું તો એક ઘોડિયું હતું, અને ઘોડિયાની અંદર એક નાનકડો માનો 7-8 મહિનાનું બાળક સૂતું હતું, અને કહે કે આ મારો પૌત્ર છે, આના માટે પ્રાર્થના કરું છું. બોલે કેમ? કે 3 મહિના પહેલાં જ એક કારના અકસ્માતમાં મારો દીકરા અને વહુ બંનેનું અવસાન થયું, અને આ નાનકડો 7 મહિનાનો બાળક મારા ભરોસે મૂકીને એ લોકો ચાલ્યા ગયા, અને હું તો આ એકલી અટોલી આ જંગલની અંદર રહું છું. અને થોડા દિવસની અંદર ખબર પડી કે આ બાળકને એક એવું કેન્સર થઈ ગયું છે કે ડૉક્ટરો કહે છે કે આને બચવાની હવે કોઈ આશા નથી. મેં અહીંયા પણ બતાવ્યું, અહીંયા મોટા મોટા શહેરોમાં જઈને પણ ડૉક્ટરને બતાવ્યું, પણ બધા ડૉક્ટર કહે છે કે હવે આને બચવાનો કોઈ ઈલાજ નથી. આખા અમેરિકામાં એક જ એવો ડૉક્ટર છે કે જેની પાસે એનો ઈલાજ છે, પણ એ એટલો દૂર રહે છે કે મારી પાસે ત્યાં જવાના પૈસા નથી. અને ડૉક્ટરે પૂછ્યું એ કોણ છે? અને માજી કહ્યું એનું નામ ડૉક્ટર સ્ટીફન છે. અને ત્યારે એ ડૉક્ટર સ્ટીફન ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો છે, ધ્રુસકે ને ધ્રુસકે રડ્યો છે, અને માનો હાથ લઈને કહે માં ચિંતા ન કરો, તમારી ભક્તિ પ્રભુએ સાંભળી લીધી છે. અને હું ક્યાં જવા માટે નીકળ્યો હતો, ક્યાં જઈ રહ્યો હતો, અને કઈ શક્તિ મને ખેંચીને એ જગ્યાએ લઈ આવી કે જ્યાં નથી કોઈ ફોન, નથી કોઈ લાઇટ, કોઈ ઇલેક્ટ્રિસિટી. જવા નીકળ્યો હતો કયા દેશમાં, ત્યાં જ પ્લેનનું બગડવું, ત્યાંથી કાર લઈને જવું, ત્યાં જ કારનું ભટકવું રસ્તો, અને રસ્તો ભટકતો ભટકતો મને એ જગ્યાએ લઈ આવ્યા કે જ્યાં કોઈક બેસીને પ્રભુને યાદ કરી રહ્યું છે. અને ત્યારે એ અનુભવ એમને થયો કે આજે હું છાતી ઠોકીને કહી શકું કે નાનોમાં નાનો જીવ દુનિયાના કોઈ પણ ખૂણે જ્યારે ભક્તિ કરીને પ્રભુને પુકારે છે તો પ્રભુ એ નાનામાં નાના જીવની વાત પણ સાંભળે છે. પ્રભુની પાસે નાનામાં નાના જીવને સાંભળવાનો પણ સમય છે. કારણ કે આ દુનિયામાં આપણે જેને પ્રેમ કરીએ છીએ તો પ્રેમનું સૌથી મોટું લક્ષણ એ છે કે જેને પ્રેમ કરવાનો દાવો કરીએ છીએ એને આપણી કેટલી ફિકર છે. જેને આપણે પ્રેમ કરવાનો દાવો કરીએ છીએ એની પાસે આપણને મળવાનો સમય છે કે નહીં. જેને આપણે પ્રેમ કરીએ છીએ એનું સૌથી મોટું લક્ષણ એ છે કે આપણા ઉપર ભરોસો કેટલો કરે છે. પ્રેમ કેટલો કરે છે એ મહત્વનું નથી, એ ભરોસો કેટલો કરે છે. તમે જેને પ્રેમ કરતા હો એનો ભરોસો કરતા હો કે ન કરતા હો એ નક્કી નહીં, પણ જેના ઉપર ભરોસો કરતા હો એને પ્રેમ ચોક્કસ કરતા હો છો. અને એટલા માટે જ્યારે પ્રેમની વાત આવે ત્યારે કહેવું પડે કે જેને પ્રેમ કરવાનો દાવો આપણે કરીએ છીએ યા જે પ્રેમ આપણને કરવાનો દાવો કરે છે એને આપણા ઉપર ભરોસો કેટલો છે. અને જોવા જઈએ તો જેટલો ભરોસો પ્રભુ આપણા ઉપર કરે છે એટલો ભરોસો આ દુનિયામાં બીજું કોણ કરી શકે. જે પ્રભુએ આપણા જેવું સ્વરૂપ આપણને આપ્યું, આપણા જેવો બોલવાનો ઢંગ આપણને આપ્યો, આપણા જેવું રૂપ આપ્યું, અને એટલી સ્વતંત્રતા આપી કે એમનો જ બનાવેલો મનુષ્ય એક દિવસ ઊભો થઈને કહે કે પ્રભુના અસ્તિત્વને આપણે ન માનીએ. એનાથી મોટો રિસ્ક ભગવાન સિવાય બીજો કોણ લે. અને આપણા પ્રભુ માટે જ્યારે ભક્તિ આપણી સિદ્ધ થાય ત્યારે સાચા અર્થમાં એ ભક્તિમાં આપણો પ્રવેશ થાય. અને ભક્તિ એટલે શું? જો જ્યારે ભરોસો આવે ત્યારે ગતિ થાય. આપણને લાગે કે આપણે જોયા નથી તો ભરોસો કેવી રીતે કરીએ? મને કહેજો, તમે જેટલી વાર ફ્લાઇટમાં બેઠા હો કેટલી વાર તમે પાયલોટને મળવા ગયા? ક્યારે મળવા ગયા છો? ક્યારે એને જોયો છે? ક્યારે પૂછવા ગયા છો કેટલા વર્ષનું એક્સપિરિયન્સ છે? ક્યારે એનું લાયસન્સ જોયું છે? પણ છતાં આપણે બેસીએ છીએ શેને આધારે? ભરોસાના આધારે.
તમે અહીંયા કોઈ રિક્ષામાં પણ બેસો છો ને તો રિક્ષાવાળાને પણ પૂછો છો કે ભાઈ કેટલા સમયથી ચલાવે છે, તને અનુભવ છે કે નહીં, કેટલી વાર રિક્ષા બીજાને અડાડી છે, પૂછો છો? ભરોસો કરીને બેસો છો. અને જ્યારે ભરોસો કરીને વ્યક્તિ એકવાર ઝંપલાવી દે પછી એ નિશ્ચિંત થઈ જાય, પ્રભુ એની ચિંતા કરવા બંધાઈ જાય. એકવાર ઝંપલાવવું પડે. અને ઘણીવાર એકવાર અજ્ઞાતની અંદર ઝંપલાઈએ તો આ ભક્તિની ફ્રીક્વન્સી શું છે? જ્યારે જીવ વિચાર કરે કે પ્રભુ, જ્યારે હું આપના ચરણોમાં કમ્પ્લીટ સરેન્ડર કરું છું, અને જ્યારે પ્રભુના ચરણોમાં કમ્પ્લીટ સરેન્ડર જીવ કરે પછી એ નિશ્ચિંત થાય અને પ્રભુ બંધાય. જ્યારે જીવ કહે કે પ્રભુ, હું આશા રાખું છું કે મારું હિત યદિ કોઈ વિચારે છે તો આપ છો, અને આપનાથી અધિક મારું હિત આ સંસારમાં કોઈ વિચારી ન શકે. આપની વાણી દ્વારા જે આપે મારું હિત વિચાર્યું છે એ આપની વાણીનો આશ્રય, આપના ચરિત્રનો આશ્રય, એનાથી વધીને મારું કોઈ હિત હોઈ જ ન શકે. અને આ દુનિયામાં હિત કરતાં પ્રભુથી વધારે કોણ હોઈ શકે? ઘણીવાર આપણને લાગે કે આપણે કોઈક વસ્તુ પ્રભુને કહીએ અને ન મળે તો મનમાં ચિંતા પણ થાય કે ભગવાન દરેકનું સાંભળે છે, ખાલી મારું સાંભળતા. બહુ સરસ. આપણે હંમેશા કહેતા હોય ભગવાન દરેકની ઈચ્છા સાંભળે, દરેકનું માને, મારું કેમ સાંભળતા નથી? તો હું હંમેશા મારા પ્રવચનમાં 3 શબ્દો કહેતો હોઉં કે જ્યારે ભગવાનની કદાચ તમે પર્સનલ ડાયરી ખોલીને જોશો તો ભગવાન પાસે એના ભક્તોને આપવા માટે માત્ર 3 આન્સર છે, ચોથો આન્સર નથી. કેટલા આન્સર છે? જ્યારે જ્યારે પણ આપણે પ્રભુને કંઈક નિવેદન કરીએ છીએ, જ્યારે પણ આપણે પ્રભુને કંઈક વિનંતી કરીએ છીએ, તો પ્રભુને આપવા માટે આપણી પાસે માત્ર 3 આન્સર છે. બોલે કયા 3 આન્સર? તો સૌથી પહેલા યસ, બીજું વેઇટ, અને ત્રીજું આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. કેટલા આન્સર છે? કેટલા આન્સર છે પ્રભુ પાસે? 3. આમાં ક્યાંય નો આવ્યું? આમાં ક્યાંય ના છે? પણ પ્રભુની વાત સમજવી બહુ દુષ્કર છે કે જ્યારે આપણે કોઈ પણ વસ્તુ પ્રભુને કહીએ છીએ, પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને તરત પૂરું થાય તો આપણે સમજી જઈએ છીએ આ પ્રભુનો કયો આન્સર છે? પહેલો કયો? યસ. અને જ્યારે કોઈ પણ વસ્તુ પ્રભુને કહીએ છીએ, મળવામાં થોડું ડિલે થાય, થોડું લેટ થાય તો આપણને ચિંતા થાય કે ભગવાન દરેકને આપે, મને કેમ નહીં? તો આમાં પણ પ્રભુની ના નથી, આમાં પ્રભુનો બીજો આન્સર છે. કયો? વેઇટ, રાહ જુઓ. બોલે કેમ? કારણ કે સનાતન સત્ય છે અને એક યુનિવર્સલ આધ્યાત્મિક પથનો એક સત્ય છે. તમે કોઈ પણ આધ્યાત્મિક પથમાં આપણે પ્રયત્ન કરતા હોઈએ, સાધના કરતા હોઈએ, પણ એનો એક યુનિવર્સલ ટ્રુથ શું છે કે જે દિવસે જે વસ્તુને યોગ્ય આપણે થઈ જઈએ એ વસ્તુ ગમે ત્યાંથી મળ્યા વિના આપણને રહી ન શકે. અને છતાં એ વસ્તુ જો મળી ન હોય તો એમની ઉપર બ્લેમ ન કરીએ, એમ માનીએ હજી આપણી પાત્રતા આવી નથી. કોઈ કુંભાર પણ ઘડો બનાવે તો ઘડા બનતાની સાથે એમાં પાણી ન ભરાય. બોલે કેમ? ઘડાનો આકાર મળ્યો છે, હજી પાત્રતા મળી નથી. ને જ્યારે પાત્રતા મળે અને પછી જે આપણે પામીએ એ આપણી અંદર ટકે છે. અને એટલા માટે પહેલું આન્સર કહો યસ, બીજું આન્સર શું કહ્યું? વેઇટ, રાહ જુઓ. પાછી દોહાકાર બી કહે છે ને કે ધીરે ધીરે રે મના, ધીરે સબ કુછ હોય, માલી સિંચે 100 ઘડા પર ઋતુ આવે ફલ હોય. તમે બજારથી જઈને ગુલાબના છોડ લઈ આવ્યા, 100 ગુલાબના છોડ વાવી દીધા અને વાધા પછી તમે 100 ઘડા પાણી નાખો અને અડધો કલાક પછી આવીને જો કે ગુલાબ ઉગ્યા કેમ નહીં? મેં તો 100 ઘડા પાણી નાખ્યા. તો ગુલાબ ઉગશે? કુશળ માળી હશે એ તમને કહેશે કે શેઠજી તમે 100 ઘડા નહીં 200 ઘડા પાણી નાખો, પણ જ્યારે એની ઋતુ આવશે, જ્યારે એની સિઝન આવશે ત્યારે ખીલશે. એ રીતે જ્યારે આપણે પણ કોઈ વસ્તુ માટે પ્રયત્ન કરીએ, વસ્તુ ન મળે, ડિલે થાય તો પ્રભુ એમાં ના નથી કહેતા. પ્રભુ કહે છે કે હું રાહ જોઉં છું કે તારી મોસમ આવે, અને જ્યારે તારી મોસમ આવે ત્યારે એવો ખીલવીશ કે આખી દુનિયા તને જોશે. એ પ્રભુનો બીજો આન્સર. અને ત્રીજો આન્સર શું? કે આઈ હેવ અનધર પ્લાન ફોર યુ. જ્યારે આપણે કરતા હોઈએ કંઈક અને સાવ ઊંધું પડે, કંઈક કરતા હોઈએ અને જે વિચાર્યું એના કરતાં બિલકુલ વિપરીત રિઝલ્ટ મળે, ત્યારે પણ આપણો આશ્રય, આપણી ભક્તિ હલવા લાગે. પણ ત્યારે એમ વિચાર કરીએ કે જ્યારે આપણે પ્રયત્ન કરીએ છીએ અને બધું વિચાર્યા કરતાં ઊંધું થાય છે તો એમાં પણ ભગવાનની ના નથી, એમાં પ્રભુનો ત્રીજો આન્સર છે કે આઈ હેવ બેટર પ્લાન ફોર યુ, કે મેં તારા માટે હજી ઉત્તમ વિચાર્યું છે. તું જો પ્લાનિંગ કરીને બેઠો છે, તું જે વિચારીને બેઠો છે એના કરતાં પણ ઉત્તમ વસ્તુ મેં તારા માટે રાખી છે. અને જ્યારે એ સંકલ્પ આપણો થાય ત્યારે આપણને ખબર પડે કે જ્યાં કમ્પ્લીટ સરેન્ડર થયા
ને ત્યારે એની કૃપા કામ કરવાની શરૂ કરવા લાગે. અને જ્યારે એની રેન્જમાં આવીએ અને જ્યારે એની ફ્રિકવન્સીમાં આપણે આવીએ અને એની કાર્યશક્તિ આપણા ઉપર જ્યારે ટેક ઓવર કરી લે, ત્યારે એ ભક્તિની શક્તિનો ક્ષણે ક્ષણે આપણે અનુભવ કરી શકીએ. અને ક્ષણે ક્ષણે જ્યારે અનુભવ કરીએ ત્યારે આપણને લાગે કે જીવનમાં ઉત્સવ તો ઘણા મનાયા, પણ હવે તો જીવનની હરેક પલને ઉત્સવની જેમ મનાવીએ છીએ. અને જીવનમાં તો ઉત્સવ કરતા રહ્યા, પણ જીવનની પ્રત્યેક પલને, પ્રત્યેક ક્ષણને જ્યારે ઉત્સવ બનાવીને જીવીએ ત્યારે જ ક્ષણે ક્ષણે એ વ્યક્તિ ભક્તિની શક્તિનો અનુભવ કરી રહ્યો છે એમ કહી શકાય. તો પ્રિયજનો, મારો સમય થઈ ગયો છે, માટે આજે આપ સૌની મધ્યમાં આવી મને પણ અત્યંત આનંદનો અનુભવ થયો. અને પુનઃ એકવાર શ્રી મુંબઈ જૈન યુવક સંઘને હું ખૂબ ખૂબ શુભકામના આપીશ કે આપના દ્વારા આટલા વર્ષોથી આ જે ભગીરથ કાર્ય થઈ રહ્યું છે અને જે એક સુંદર મુમુક્ષુઓને એક સાધનાની એક દૃષ્ટિ મળી રહી છે, આપના દ્વારા આ કાર્ય પણ આગળ એવી જ રીતે સુંદર થતા રહે એ મંગલ શુભકામના કરી અને આપ સૌને પણ ખૂબ ખૂબ મંગલ શુભકામનાઓ આ પર્યુષણના પર્વની આપી મારી વાણીને વિરામ આપું છું.